મહેસાણા ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ મોટો નિર્ણય લેવામાં આવ્યો। મહેસાણા અમદાવાદ હાઈવેને પહોળો કરવાનો ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય લીધો છે। મહેસાણાના પાલા વાસણા સર્કલથી અડાજણ સુધી 51 કિલોમીટર રોડ 2.630 કરોડના ખર્ચે 4 માર્ગેમાંથી 8 માર્ગે બનાવવાના કારણે 7 મીટર જેટલો સર્વિસ રોડ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો। 8 માર્ગીય રોડ પર નવા 6 ફ્લાયઓવર અને 8 જેટલા અંડરપાસ બનાવવામાં આવશે, જેમાં ઉપરથી શેરથા, 2 રાજપુરા, બાસરિયા, જગુદળ તેમજ મેવડ સહિત 6 જેટલા ફ્લાયઓવર અને કલોલ છત્રાર ખાતે વધારાના 4 માર્ગીય ફ્લાયઓવરનો સમાવેશ થાય છે, જ્યારે 8 સ્થળો પર અંડરપાસ બનાવવામાં આવશે। આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ઉત્તર ગુજરાતના અને સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના અમુક વિસ્તારોને જોડતો એટલે કે મહેસાણાથી અમદાવાદ સુધીનો જે 4 લેન રોડ છે એને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ સર્વિસ રોડ 7 મીટર પહોળા અને જે જગ્યાએ રોડ ક્રોસ થાય એ દરેક ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ, આ બધા કામ માટે રૂપિયા 2630 કરોડ જેટલી માતબર આ મેગા પ્રોજેક્ટની જે મંજૂરી આપી છે એ બદલ સૌપ્રથમ તો ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી હું માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું। આ રોડ 1999ની અંદર એ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે આ રોડ એ સમગ્ર ઉત્તર ગુજરાતની સાથે સાથે કેટલાક રાજ્યોના લોકોને પણ જોડે છે, એટલે રોજ 1 લાખ કરતાં પણ વધારે હેવી અને નાના વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે લોકોની જે માગણી હતી એ માગણી એક મેગા પ્રોજેક્ટ મંજૂર કરીને માનનીય સાહેબે 2630 કરોડ રૂપિયાની જે ફાળવણી કરી છે એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકો વતી એમનો આભાર માનું છું। આ રોડ તૈયાર થયા પછી નાગરિકોને કેવા પ્રકારની ફેસિલિટી મળી શકે છે અને સમય કેટલો બચી શકે? જ્યારે આજે આપણે જોઈએ છીએ કે મહેસાણાથી અમદાવાદનો રોડ હાલના 4 લેન અને બાજુમાં જે સર્વિસ રોડ છે એ પણ નાનો છે, એના કારણે અને સાથે સાથે ઉત્તર ગુજરાત એ એક ઔદ્યોગિક હબ તરીકે આખા ગુજરાતની અંદર વિકાસ પામ્યું છે, ત્યારે હેવી ટ્રાફિકની સાથે સાથે જે ગામડાનો વર્ગ જે અમદાવાદ ખાતે માઇગ્રેટ થયો છે, સ્થળાંતર થયું છે, એ લોકોના નાના નાના વ્હીકલ પણ આ રોડ પર વારંવાર અવર જવર કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા એ આના કારણે દૂર થશે અને આ રોડ એ આખા ગુજરાતની અંદર એક મોડલ રોડ તરીકે ઉભરી આવવાનો છે। સર, કેટલા વર્ષમાં કામ પૂર્ણ થશે, શું લાગે છે? આગામી એવો અંદાજ માનનીય સરકારશ્રી દ્વારા આ રોડનું ટેન્ડરથી કામ પરિપૂર્ણ કરવામાં લગભગ 2.5 થી 3 વર્ષ જેવું થશે।